હવે આ જે દારૂ પકડવાની જે મર્યાદા છે એની રકમ છે એની અંદર ગુજરાત સરકારે વધારો કરી દીધો છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર દારૂબંધી છે અને હમણાં ગુજરાત સરકારનો એક નવો પરિપત્ર બહાર આવ્યો છે કે એની અંદર પહેલાં એવું હતું કે 5,000થી 25,000 સુધીનો દારૂ પકડાતો હતો તો જે સ્થાનિક પોલીસ હોય એની સામે ખાતાકીય તપાસ થતી હતી। હવે આ જે દારૂ પકડવાની જે મર્યાદા છે એની રકમ છે એની અંદર ગુજરાત સરકારે વધારો કરી દીધો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણે પહેલાં એ વાત કરીએ કે ગુજરાત સરકારે એક જે નવો પરિપત્ર બહાર પાડ્યો છે એની અંદર શું છે। તો એમાં એવું છે કે જ્યારે પહેલાં કોઈ દારૂ પકડાતો અને એની જે કિંમત હતી એ 5,000થી 25,000 રૂપિયા સુધી હોય તો સ્થાનિક પોલીસ હોય એની સામે ખાતાકીય તપાસ કરવામાં આવતી હતી। હવે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો એમાં એવું કીધું કે 1 લાખથી વધારે કિંમતની દારૂ હોય અને 2.5 લાખનો દારૂ પકડાય તો એમાં ખાતાકીય ઇન્ક્વાયરી થશે। એટલે 1 લાખની અંદર અને 2.5 લાખની અંદર ખાતાકીય ઇન્ક્વાયરી નહીં થાય એવો એનો મતલબ કાઢી શકાય। સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ જે ક્વોલિટી કેસ ઇન્ક્વાયરી ચાલી રહી છે તે જૂના પ્રમાણે ચાલશે, એની અંદર આ નવા પરિપત્રનો અમલ નહીં થાય, પરંતુ હવે પછી જે નવા ક્વોલિટી કેસ થશે એમાં આ નવા ધારા ધોરણ મુજબ કામકાજ થશે। હવે જે પરિપત્રની અંદર જે વાત કહેવામાં આવી છે કે દારૂની કિંમત એમાં ₹1 લાખ, જેમાં પકડાયેલા દેશી દારૂની કિંમત ₹200 પ્રતિ લીટર અને વોશની કિંમત પ્રતિ લીટર 25 ધ્યાને લેવી। વોશનો મતલબ એમ થાય કે દારૂ માટેનું જે રો મટીરિયલ હોય એને વોશ ગણવામાં આવે, એટલે દારૂનો ₹200નો ભાવ ગણવાનો અને રો જે હોય વોશ એને ₹25નો ભાવ ગણવો। એવી જ રીતના વિદેશી દારૂની કિંમત 2.5 લાખમાં જો પકડાય તો એ વિદેશી દારૂની કિંમત 2.5 લાખ કાઉન્ટ કરવાની, એટલે 2.5 લાખ જો પકડાય તો પછી ખાતાકીય તપાસ કરવાની। અને નશીલા જે પદાર્થ છે એનો મુદ્દા માલ હોય એની 2.5 લાખ રૂપિયાની કિંમત ધ્યાને લેવી અને એ 2.5 લાખ રૂપિયાનો જો પકડાય તો એમાં પછી સ્થાનિક પોલીસની સામે કાર્યવાહી કરવામાં આવે। હવે આમાં સૌથી મોટી નવાઈની વાત એ છે કે ગુજરાતની અંદર જ્યારે દારૂબંધી છે તો 1 લાખનો પકડાય કે ₹1નો પકડાય, એમાં આવો પરિપત્ર બહાર પાડવાનો શું મતલબ છે? ભાઈ, ગુજરાતની અંદર તો પહેલાં તો દારૂ મળવો જ નહીં જોઈએ। આ તમે પરિપત્ર બહાર પાડીને એ વાતની સાબિતી કરી દીધી છે કે ગુજરાતની અંદર દારૂ તો મળે જ છે। અને પાછું તમે જે મર્યાદા છે 5,000થી 25,000 કરી તો એનો મતલબ એમ થયો કે હવે જે પોલીસ છે એને 1 લાખથી નીચેના દારૂ પકડવામાં એને કોઈ ટેન્શન નહીં રહે કે હવે કોઈ ખાતાકીય તપાસ નથી થવાની। તો એમાં પણ એવું બનવાની શક્યતા છે કે જે સ્થાનિક પોલીસ છે એ દારૂ પકડવાના કેસ છે એ 1 લાખની અંદર પણ બનાવી શકે છે। તો આ પણ ઘણી બધી છટકબારી છે। પણ સૌથી નવાઈની વાત એ છે કે જ્યાં ઘડી દારૂબંધીમાં ટોટલ દારૂ પર પ્રતિબંધની વાત હોવી જોઈએ તો એને બદલે આવી રીતના સરકાર નોટિફિકેશન બહાર પાડે છે કે ભાઈ આ મર્યાદા વધારવામાં આવે છે। જોકે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે 5,000થી 25,000ની સામે જે ખાતાકીય તપાસ કરવામાં આવતી હતી એમાં એવા પ્રોબ્લેમો ઊભા થતા હતા કે એમાં બહુ સમય જતો હતો, સ્ટેશનરી વેસ્ટ થતી હતી અને ઘણા બધા લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી। આને કારણે આની જે હવે મર્યાદા છે એ વધારવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।